ઓહો હો મિત્રો, લાડવાની તો આખી મોટી મોટી રૂમો ભરી છે. ચોકી વડે લાડવાને પ્રસાદ વિભાગ સુધી આ ટ્રોલી દ્વારા લઈ જવામાં આવે છે ને એકદમ લાઈવ તમારી સામે શાકનો વઘાર થઈ રહ્યો છે. દાળ બનીને તૈયાર થઈ ગઈ છે, ભાત પણ તૈયાર થઈ ગયું છે. ત્યાં પૂરી આગળ રૂટીને કેટલી જાજી મોટી માત્રામાં બહેનો છે. તો મિત્રો પહેલા તો બધાને જય બાપા સીતારામ અને બધા મિત્રોને બધા પરિવારને એમ કહી શકાય કે આજે ગુરુ પૂર્ણિમાની મારા વતી હાર્દિક શુભકામનાઓ. મિત્રો આજે જેમ તમે થંબનેલની અંદર જોયું કે આજે છે ગુરુ પૂર્ણિમા, એટલે કે બગદાણાની અંદર આપણે હાલ ઉપસ્થિત છે એ પણ બગદાણાના ભવ્ય રસોડાની અંદર. તો રસોડાની અંદર આજે બગદાણાની ગુરુ પૂનમ છે. તો ગુરુ પૂનમ નિમિત્તે અહીંયા એમ કહી શકાય કે લાખોની સંખ્યામાં જન્મેદની છે એ આજે બાપાના દર્શનાર્થે આવવાના હોય. તો દર્શનાર્થે આવતા લોકો માટે સરસ મજાની અઢળક સંખ્યામાં એમ કહી શકાય કે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવાની હોય. તો હાલ આપણે એ તમામ પ્રકારની આજે જે પ્રસાદી થવાની છે તેની ઉપર સ્ટેપ બાય સ્ટેપ નજર કરશું. તો ચાલો જઈએ અને સરસ મજાની જે પ્રસાદી તૈયાર થઈ રહી છે તેની ઉપર નજર કરીએ. તો મિત્રો આપણે જેની કોઈ દિવસ કલ્પના ન કરી શકીએ તેવા દ્રશ્યો આપણી નજર સમક્ષ આજે બગદાણા ધામની પાવન ભૂમિ ઉપર એમ કહેવાય કે ઉત્પન્ન થતા હોય છે. તમે મારા અત્યારે પાછળ બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો કે જે ઘણા બધા સ્વયંસેવકો કે જે ભક્તો જે લોકો સેવા માટે આવ્યા છે. અહીંયા જે આપણે હાલ અત્યારે જે રૂમની ઉપર ઉભા છે એ રૂમ સવારે કદાચ આખી લાડવાની ભરી હશે મારા અંદાજ પ્રમાણે. હજી બીજી પણ ભરી છે, આપણે જોઈશું. પણ અત્યારે જે ભાઈઓ અહીંયા તમે સેવા કરે તો જોઈ શકો છો લગભગ આપણે એની કલ્પના જ ન કરી શકીએ એટલી મોટી માત્રામાં જે પ્રસાદી રૂપે લાડુ બને છે બગદાણા ધામની અંદર, ખરેખર કલ્પનીય છે. અને આજે એમાં ખાસ કે ગુરુ પૂનમ છે ને, ગુરુ પૂનમના દિવસે આજે કહેવાય કે સાંજ સુધીમાં કે લાખોની સંખ્યામાં જન્મેદની આવશે. કેટલા આવશે કોઈને ખબર નથી, પણ અહીંયા બાપા સીતારામનો એમ કહી શકાય કે સાક્ષાત વાસ હોય. કોઈ દિવસ પણ એક અન્નનો ટુકડો પણ અહીંયા ઘટ્યો નથી. કે જ્યારે બાપાનું એક જ મૌન હતું કે અહીંયાથી કોઈ ભૂખ્યું ના જવું જોઈએ. મિત્રો આજે પણ કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે ગમે ત્યારે તે ભૂખ્યો ન જાય. એટલે જ કહેવાયું છે કે બજરંગદાસ બાપાને બગદાણા ધામ બહુ ગમતું અને ભૂખ્યાને ભોજન કરાવવું એ પણ બહુ ગમતું. તો ચાલો બીજી પણ આગળ જે સરસ મજાની બાપા સીતારામની આખી લાડવાની રૂમ ભરી છે તેના તમને દર્શન કરાવું. તો મિત્રો હાલ તમે જોઈ શકો છો આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણે રસોડાની અંદર પહોંચ્યા અને હાલ શાક તૈયાર થઈ રહ્યું છે. પહેલા તેલ, પછી જીરું અને તમામ પ્રકારનો જે શાકનો વઘાર છે આપણે જોવાનો અવસર પ્રાપ્ત થયો છે. તમે જોઈ શકો છો રાઈ ને જીરું, સોરી. અને આજે આપણે બગદાણા ધામની અંદર જે શાક તૈયાર થાય છે એ લાઈવ જોવું થતું હશે. જોવો છો આખા બટેટાના ટોપ ભર્યા છે. જેમ આપ સાહેબ હોય મુજબ શાક તૈયાર થાય છે. મિત્રો માત્ર એવું ધામ બગદાણા કે જ્યાં જે પ્રસાદી 365 દિવસ ખવડાવવામાં આવે છે એ પ્રસાદીનો કદાચ 10 લાખ લોકોનો મેળો હોય કે 15 લાખ લોકોનો મેળો હોય કે 20 લાખ લોકોનો મેળો હોય તો પણ એને એ જ પ્રસાદી તમે જોઈ શકો. સરસ મજાના એ પ્રસાદીને રૂપે લાડુ છે. એ લાડુ ગમે તેટલા લોકો આવે તો પણ એ લાડુની વ્યવસ્થા ખરેખર અદભુત કરવામાં આવે. તમે જોઈ શકો છો આ જે ટ્રોલી છે એ ટ્રોલીમાં 1 2 3 4 5 6 7 8 9 10 જ જેટલી એમ કહી શકાય કે ચોકી ભરી અને રસોડા પ્રસાદ વિભાગ સુધી પહોંચાડે છે. હાલ આપણે જઈશું લાડુના જે કોઠાર ભર્યા છે એ પણ મિત્રો અહીંયા તમે મારા બેકગ્રાઉન્ડની પાછળ જોઈ શકો છો. એક મોટી એમ કહી શકાય કે ટ્રોલી એક ભાતની તૈયાર કરી છે અને અહીંયા હાલ એમ કહી શકાય કે લાઈવ ભાત તૈયાર થઈ ચૂક્યું છે. એને મોટી ટ્રોલી દ્વારા જે કંઈ સ્વયંસેવકો અથવા જે કંઈ ભાઈઓ છે એના દ્વારા અહીંથી ભાત પકાવ્યું છે ને એને અહીંયા સ્ટોર કરી રહ્યો છે. તો હજી
આવું તો એમ કહી શકાય કે આખો દિવસ દરમિયાન ચાલુ રહેશે, કેમ કે આખા દિવસ દરમિયાન ઘણા લોકો પ્રસાદી લેશે. તો મિત્રો આજે આપણે બગદાણાના રસોડાની અંદર ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે પ્રસાદી તૈયાર થઈ રહી છે તેમાં અત્યારે આપણે હાલ રોટલી વિભાગની અંદર છે. તમે જોઈ શકો છો અહીંયા રોટલીનો જે લોટ તૈયાર થઈ ગયો છે અને આગળ રોટલી તૈયાર થાય છે. તો આવો આપણે સાથે મળીને રોટલી તૈયાર થઈ છે પણ જોઈ આવો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મારી બંને બાજુ એ સરસ મજાની બાપા સીતારામની રામ રોટી કહેવાય એ રોટી તૈયાર થાય છે. અને લગભગ રોટલી બનાવવા માટે અંદાજે 25 થી 30 છે સ્વયંસેવકો જે છે એ કાર્ય કરી રહ્યા છે. ભાઈ ઉભાતું પણ નથી, એટલો તાપ લાગે છે આપણને. તો આખો દિવસ રોટલી બનાવતા હશે તો એ લોકોનું શું થતું હશે. પણ ખરેખર બાપા સીતારામની જે પવિત્ર ભૂમિ ઉપર આવી અને જે કોઈ પણ કર્મ કરે એને ખરેખર બાપા સીતારામ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય એનું ફળ આપતા જ વ્યવસ્થા રૂપે રોટલી પણ બની રહી છે. અને મિત્રો ખાસ તમે જોઈ શકો છો આપણે ઘરે પણ ગેસ અને ચૂલા આવી ગયા છે, પણ અહીંયા હજી બળતણ ઉપર જમે છે. જોયું છે બળતણ છે અને એની વરાળથી માત્ર સરસ મજાની રોટલીનું કામ તૈયાર થાય છે. અહીંયા તમે જોઈ શકો રોટલીમાં સરસ મજાનું ઘી પણ લગાવવામાં આવે છે. જોઈ શકો છો ઘી લગાવીને અહીંયા સ્ટોક કરી દેવામાં આવે છે. અહીંયા હાલ મશીન પણ પડ્યું છે જેથી કરીને સરસ મજાની વ્યવસ્થા જળવાઈ રહી જુઓ છે. તો મિત્રો હાલ આપણે પ્રસાદના દર્શન કરતા કરતા અત્યારે દાળનો જે વિભાગ છે ત્યાં પહોંચી ચૂક્યા છે. અને તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જે દાળના મોટા મોટા ટોપ જોઈ રહ્યા છો એ ટોપની કલ્પના તમે કદાચ વિડીયોના માધ્યમથી ન કરી શકો. કદાચ તમે અહીંયા રૂબરૂ હો તો તમને ખબર પડે કે કેટલી મોટી માત્રામાં ટોપ છે. ને ખાસ મારે તમને બતાવવું છે, લગભગ તમે જોયું હશે કે અહીંયા તમે જે વાલ જુઓ છો છે, જો નળ જુઓ છો એની અંદરથી દાળ તૈયાર થઈ અને ટોપની અંદર આવે છે. એટલે ત્યાંથી આપણને ખબર પડી જાય કે ભાઈ આ કેટલી મોટી માત્રાનું રસોડું હશે. વાહ ભાઈ વાહ, બગદાણાની બાવલિયાની રામ રોટી એટલે ખરેખર કેવું પડે હો મિત્રો. બગદાણાના રસોડાની આપણે કોઈ દિવસ પણ કલ્પના ન કરી શકીએ તેવા દ્રશ્યો આપણને વારંવાર અહીંયા જોવા મળે. હાલ તમે મારા બેકગ્રાઉન્ડની પાછળ જે બટેટાનો ઢગલો જુઓ છો મિત્રો, થોડીક વાર તમને એવું લાગશે કે હું કોઈ હરાજીમાં આવી ગયો, પણ ના, હરાજી નથી. આ તો બજરંગદાસ બાપાનું મહાન રસોડું છે કે જ્યાં રોજ લાખોની સંખ્યામાં પણ શ્રદ્ધાળુ આવે તો પણ તે ભૂખ્યો ન જાય. એના માટે અહીંયા તમે જોઈ શકો છો શાકભાજીના તો એટલા મોટા મોટા ઢગલા પડ્યા છે ને કે આપણું મગજ પણ કામ ન કરે. જુઓ તો હાલ મિત્રો આપણે બગદાણા રસોડાની અંદર છે ત્યાં એમ કહી શકાય કે શાક બનાવવા માટે થઈ અને રીંગણા તૈયાર કરી અને લગભગ કેટલી ચોખ્ખી ભરી નાખી છે, 1 2 3 4 5 6 ગણી ગણાય નહીં. અને અહીંયા જે કંઈ વસ્તુ બને, જે પ્રસાદ બને એને આપણે ગણી ન શકીએ એટલી માત્રામાં બને. તમે વિચાર તો કરો, જો કેટલી મોટી માત્રામાં પ્રસાદ છે. હાલ મિત્રો આપણે નંદીગ્રામ ગોપાલગ્રામ 3 ની અંદર છે. આપણે જે મેઇન રસોડું જોયું અને હાલ અહીંયા ગોપાલગ્રામ 3 ની અંદર પણ દર વર્ષે જે કંઈ પ્રોગ્રામ હોય બગદાણાની અંદર ત્યારે નવું રસોડું ચાલુ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું પૂરી એકદમ લાઈવ તૈયાર થઈ રહી છે. અને અહીંયા આખું એક ગોપાલગ્રામ 3 ની અંદર રસોડું જ છે ત્યાં પૂરી આગળ રોટીને કેટલી જાજી મોટી માત્રામાં બહેનો છે સરસ મજાની પૂરી બનાવી રહ્યા છે. જુઓ છે ઘણી બધી બહેનો એકદમ લાઈવ તૈયાર પૂરી બનાવી રહ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ રોટલી પણ તૈયારી ચાલુ છે. જો બાપા સીતારામની જે બોલાઈ ગઈ એમાં થોડીક ક્ષણની અંદર પ્રસાદ લેવા માટે એમ કહી શકાય કે બધાને બેસાડી દેવામાં આવશે. સરસ મજાનું નંદીગ્રામ ગોપાલગ્રામ 3 ની અંદર રહોડું છે. અને ખાસ લગભગ વહેલી સવારથી જ રસોડું ચાલુ થઈ ગયું તમે જોઈ શકો છો. શાક છે, દાળ છે, સોરી 1 મિનિટ, શાક છે એને જો ઉતારી દીધા. આ રીતના વ્યવસ્થિત 3 શાકના ટોપ છે, અહીંયા દાળના ટોપ છે, અહીંયા દાળ છે ને ભાત છે. બાકી રીંગણા શાક સબ્જી ને બધું લગભગ સવારથી અહીંયા તૈયાર છે. બધું જોઈએ છે. આ બીજા રસોડાની વાત કરીએ, અહીંયા આવી રીતના વ્યવસ્થા છે ને આ રીતના બેસાડી દેવામાં આવશે ને બધું તૈયાર થઈ ગયું છે. સરસ મજાની દાળ. કેમ છો દાદા? બાપા સીતારામ. છે શાકના પણ 3 1 2 3 4 5 ટોપ ગયા. હજી લાઈવ શાક ચાલુ છે. અને અહીંયા એમ કહી શકાય કે કાચું બકાલું જે કંઈ છે સરસ મજાની વ્યવસ્થા છે.